દારૂબંધીના દાવાઓ વચ્ચે સાબરકાંઠાના વાવડી ગામે મહિલાઓ બની રણચંડી બુટલેગરોમાં વ્યાપ્યો ફફડાટ। ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાના દાવાઓ વચ્ચે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું વાવડી ગામ પોલીસ તંત્ર માટે શરમજનક સ્થિતિનું નિર્માણ કરતું જોવા મળી રહ્યું છે। દારૂના ખુલ્લા વેચાણથી ત્રસ્ત મહિલાઓએ સ્વયં રણચંડીનું રૂપ ધારણ કરી દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી, જે પગલે હાથડીઓ જમાવી બેઠેલા બુટલેગરોને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર વાવડી ગામમાં લાંબા સમયથી દારૂનું દૂષણ વકરી રહ્યું હતું। આ અંગે ગ્રામજનો અને ખાસ કરી મહિલાઓ દ્વારા અનેકોવાર પોલીસે રજૂઆત કરવામાં આવી, છતાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવતો ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળી ગામની મહિલાઓએ પોતાની સુરક્ષા અને સમાજ સુધારણા માટે અનોખી પહેલ કરી। બપોરના સમયે વાવડી ગામની મહિલાઓનું એક જૂથ એકત્ર થઈને જ્યાં દારૂનો અડ્ડો ધમધમતો હતો તે પતરાના ગલ્લા પર ત્રાટક્યું। મહિલાઓના ઉગ્ર સ્વરૂપને જોઈ દારૂ વેચનાર બુટલેગરોમાં નાસભાગ મચી હતી। તેઓ તુરંત જ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા। મહિલાઓએ માત્ર ગલ્લો ઊંધો જ ન પાડ્યો, પરંતુ દારૂ બનાવવા માટે વપરાતો તમામ સામાન પણ તોડી નાખી સળગાવી દીધો। આ ઘટના બાદ ગ્રામજનોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ગામભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ બુટલેગરો માટે આશીર્વાદરૂપ બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે, જે કારણે દારૂનું વેચાણ બે રોકટોક ચાલતું હતું। મહિલાઓએ દર્દ સહન કરવાની હદ વટાવી દીધા બાદ જ માતા દુર્ગા અને રાણી લક્ષ્મીબાઈનું સ્વરૂપ ધારણ કરવાની ફરજ પડી। હવે જોઈ રહ્યું કે વાવડી ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવેલી આ જનતા રેડ બાદ પોલીસ તંત્ર જાગૃત થાય છે કે કેમ? શું પોલીસ બુટલેગરો સામે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આ ઘટના પણ માત્ર કાગળ પરની દારૂબંધીનો જ એક વધુ દાખલો બની રહેશે? આ પ્રશ્નનો જવાબ સમય જ આપશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।